હેલો ગાઈસ, તો સવારના વાગી ગયા છે 7. બ્લોગમાં ખોટું ન બોલે ભાઈ. કેટલા વાગ્યા એવું ભાઈ ગયો તો? હવે 9 વાગ્યા. 9 વાગ્યા. અમે 9 વાગે ઉઠ્યા. થોડુંક ટાઈટ જેવું હતું. એવું ભાઈ જો પાર્થભાઈ યારે વાત ચાલુ છે. અમારો મિત્ર આદિભાઈ ફેસ વોશ કરે છે. હજી બધા ઉઠ્યા જ છે. અમે જઈ નીચે ચા પીવા. અવાજ ફરી ગયો, વાળ વિખાઈ ગયા. આજે ફૂલ ટાઈટ છે. કાલે વરસાદ સાંજે સારો આવી ગયો તો. બાપુ આમ ચા પીતા 2 મિનિટમાં આવી. તો ગાઈસ અમે ચા પીતા આવી નીચે જઈ છીએ. આ બાજુમાં છે હું ગુડ મોર્નિંગ. આ જો ટાઢો ફરૂડતો પવન આવે છે. સારું કોક કામ આવ્યા પણ છેલ્લે કામ હોય પણ કામ આવ્યા બહુ. અત્યારે થયો તો આમાં નાકમાં ખોજી ગયું એટલે લાલ ટમેટા જેવું થઈ ગયું. તો એ જરા તો બતાવે છે કે શરદી છે એમ. શું કહે ભાઈઓ, અત્યારે ત્રિવેણી ઘાટ નાવા માટે સ્પેશિયલી નીકળી ગયા હતા. તડકા જેવું થઈ ગયું એટલે મજા આવે. ફૂલ તડકો હે, પવન નહીં રહી ગયો હે. થોડાક નાઈ આવી, પાપ ધોતા આવી. પાપ તો ધોયેલા જ છે ભાઈ, પાપ જ કરવાના. હા જોકે કર્યા નથી એ અલગ વાત હે. આ તો ભૂલથી થઈ ગયો એના માટે. તો હાલો હું દેખાડ. ગાઈસ અમે ઘણી બધી ખરીદી કરી લીધી છે. છેલ્લી મોટે કપડા લીધા છે, ઘણી બધી વસ્તુ લીધી છે. પાછળ ઓલા બે આવે એના બેગમાં છે. અને હવે પાછા જઈએ આશ્રમ બાજુ. થોડીક વાર આરામ કરશું, પછી પાછા ક્યાંક ખરીદી કરવા જાવ. થેલા પેલા પેક કરવાનું બાકી, બધું રેડ ભફેડ પડ્યું છે. કાલે સવારે અમે નીકળવાના છીએ. સવારે વહેલા, જો કે 7 કે 8 વાગે નીકળી જશું હરિદ્વાર. અમારી ટ્રેન છે 7 કે 8 વાગ્યાની રાતની. એટલે કાલે હરિદ્વાર પહોંચીને રેલવે સ્ટેશને 12 વાગે પહોંચી જશું. ત્યાં જમી કરી લઈશું. જે અમારી પાસે ટાઈમ વધે 3-4 કલાક, એ પાછી ને ખરીદી કરશું હરિદ્વારમાં. તો ચાલો મળી તમને પછી આશ્રમથી બહાર નીકળી છે. તો થોડાક શોપિંગ કરીને થોડુંક પેટ પૂજા કરવા માટે આવ્યા હતા. પોહા છે, ચા છે. હું છું, જીવી છે, આદિ છે, બાપુ છે, 2 પંખા છે, 2 ટેબલ છે, 4 ખુરશી છે, અમારું દફતર છે. હવે બીજું કઈ છે તારે? નહીં બસ પૂરું થઈ ગયું. ચા પીવા. હેલો ગાઈસ, તો અમે ચા પાણી પીને ફ્રેશ થઈ ગઈ છે. હવે ઉપર જઈને પાકીટની વસ્તુ લેતા આવીને ખરીદી કરવા જઈશું. હાલો બાપુ, હવે આપણે જઈશું ને બજારમાં ખરીદી કરવા. આપણે કઈ બાજુ જવાનું બાપુ ખરીદી કરવા? હાલો બાપુ અહીં ઉભા છે ભાઈ. એવું ભાઈ, પાકીટ મારું ન ભૂલતા, એક ઘડિયાળ ન ભૂલતા, બાકી બધી ઓકે જ છે. ના ના મારો વિડીયો ચાલુ બાપુ. તો હાલો અમે હવે જઈશું ખરીદી કરવા. આજે બજારમાં રખડશું આખો દી. બાપુ ટાઈટ કેવી કે? ટાઈટ જોરદાર. સાંજે એવી ટાઈટ હતી, ઢૂસો ઉઠ્યો. આજ તો પંખો બંધ કરી ઉઠતા, જો કે અમારે ટેવ છે પંખાની. આજ બંધ કરી પવન એવો સુસવટા મારે અને હબાકા મારે. હા વીજળી હોતી હબાકા મારતી હતી. તો હાલો તમને મળીએ અમે બજારમાં. હેલો ગાઈસ, આ જનરેટર ચાલુ છે, અવાજ ઓછો આવશે. અમે પહોંચી ગયા થઈ અમારી આશ્રમે, અમારા રૂમે જઈ છીએ. ચા લઈ લીધો છે બાપુ માટે. અને અત્યારે સ્વિગી માંથી ઓર્ડર કરશું કંઈક. અમે બધા તો નાસ્તો કર્યો હોય, ઊનો રમતા હતા, ઘર બરાટી બોલાવી હતી નાસ્તાની. એટલે અમારે ટ્રેનિંગ કઈ હાલ એમ નથી. બાપુ આટલું કંઈક સ્વિગી કરી દઈ. ચાલો તમને મળી બપોર પછી, થોડીક વાર આરામ કરી લેવું. જય હિન્દ, જય ભારત.